વડોદરા શહેરમાં ગત બુધવારે જોરદાર વરસાદ વરસ્યો હતો અને ત્યારબાદ શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા। વડોદરા શહેરમાં છેલ્લા 48 કલાકથી વરસાદે વિરામ લીધો છે, પરંતુ અનેક વિસ્તારોમાં વરસાદી પાણી હજી ઓસર્યા નથી તેમજ ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। તેમજ લોકોમાં એવી ભીતિ અને ચિંતા જોવા મળી રહી છે કે ગંદકીનું સામ્રાજ્ય જો વહેલી તકે દૂર નહીં કરવામાં આવે તો રોગચાળો ફાટી નીકળશે। વડોદરામાં બુધવારે વરસેલા વરસાદ તથા ઉપરવાસમાંથી પાણીની વિશ્વામિત્રી નદીમાં પાણીની આવકને શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા। આ વરસાદી પાણીની સાથે સાથે કચરો પણ જમા થઈ ગયો હતો। છેલ્લા 48 કલાકથી વડોદરામાં તથા ઉપરવાસમાં વરસાદે વિરામ લીધો છે। શહેરના વિશ્વામિત્રી ટાઉનશીપ, પરશુરામ ભઠ્ઠા, નટરાજ ટાઉનશીપ, વડસર, કલાલી, કારેલીબાગ વિસ્તારમાં આવેલા જલારામનગર, આજવા રોડ વિસ્તારોમાં, વાઘોડિયા રોડના વિસ્તારોમાં, સોમા તળાવના વિસ્તારમાં અત્યાર સુધી વરસાદી પાણી સાથે ગંદકીના કારણે રોગચાળો ફેલાવાની દહેશત લોકોમાં વર્તાઈ રહી છે। પાલિકા તંત્ર દ્વારા યોગ્ય પાણીના નિકાલ અને સ્વચ્છતા ન કરાતા રોગચાળો અને મચ્છરજન્ય રોગચાળો ફેલાવાની શક્યતાઓ વધી છે। પાલિકા તંત્ર દ્વારા જ્યાં પાણીના નિકાલ નથી થયા ત્યાં વરસાદી પાણીનો નિકાલ કરી સ્વચ્છતા તથા દવાનો છંટકાવ કરવાની કામગીરી કરવી જોઈએ। અન્યથા જે રીતે માનવ સર્જિત પૂર જેવી પરિસ્થિતિ ઉદ્ભવી છે તેવી જ રીતે રોગચાળો પણ વકરવાની શક્યતાઓ જોતા લોકોમાં ચિંતા વધી રહી છે। આ વિસ્તાર છે પરશુરામનગર રોડ, નટરાજ ટાઉનશીપ, સયાજીગંજ વિસ્તારમાં આવેલો વિસ્તાર છે અને સૌથી વધારે જો વડોદરામાં પરિસ્થિતિ ખરાબ હોય ને તો ટાઉનશીપની હતી, પરશુરામનગર રોડની। પણ આજ સુધી ના કોઈ કોર્પોરેટર અહીંયા આવ્યો છે કે ના ધારાસભ્ય આવ્યા છે। મેં જાતે વોર્ડ ઓફિસરને ફોન કર્યો અને કીધું, વોર્ડ ઓફિસરને ફોન કરીને કીધું કે ભાઈ માણસો અહીંયા સાફ સફાઈ કરવા મોકલો, તો એને મને જવાબ એવો આપ્યો કે ભાઈ અમારા પાસે માણસો નથી। હવે માણસો નથી તો મેં કહ્યું સાહેબ માણસોથી કામ થાય ને, તમે જેસીબી મોકલો, તો કે અમારા પાસે જેસીબી નથી। તો શું તંત્ર પાસે કોઈ આયોજન જ નથી? એક દિવસનું આયોજન નથી કરી શકતું તંત્ર? શું તમને શું જાણ કરવામાં આવી હતી જ્યારે તમે ફોન કરવામાં આવ્યો ત્યારે શું જાણ કરવામાં આવી કે ભાઈ થશે, શાંતિ રાખો, એવું અમને એ લોકોએ કહી દીધું। કેટલા માણસો અહીંયા મોકલેલા અને ખાલી 3 માણસો મેક્યા છે આટલા મોટા વિસ્તારમાં સાફ સફાઈ કરવા માટે। હમણાં નાના છોકરાઓની હમણાં રોગચાળો ફાટી રહ્યો છે, આટલા ગંદવાળો છે, શું કહેવા માંગશે? કેવી રીતે તંત્રની તમે આશા કરી રાખો? જો અમે તો તંત્ર પાસે કોઈ આશા રાખતા જ નથી, પહેલે બી નથી રાખી ને હમણાં બી નથી રાખતા। કેમ કે તંત્ર એ બોગસ તંત્ર થઈ ગયું છે ઘણા વર્ષોથી। તંત્ર પાસે કોઈ આશા રાખવા જેવું છે નહીં, જનતાએ જાતે જ બધું કામ કરવું પડશે। તમે મેયરશ્રીને ફોન કરેલો? મેયરને ફોન કર્યો, મેયરશ્રીને ફોન કર્યો તો મેયરશ્રીએ બી ફોન નથી ઉપાડ્યો। પછી મેં ધારાસભ્યને ફોન કર્યો, ધારાસભ્યએ મને જવાબ આપ્યો કે ભાઈ ધીરે ધીરે બધું કામ થઈ જશે। અમારી તો માંગ એવી જ છે કે આ તાત્કાલિક બધી સાફ સફાઈ થઈ જાય, રોગચાળો ફાટે નહીં। નાના નાના છોકરાઓ છે વિસ્તારમાં। કેટલા દિવસથી હાલાકી ભોગવો છો? 3 દિવસ થયા છે, 3 દિવસથી પાણી ભરાયું હતું।